ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે 13 જાન્યુઆરીથી શરૂ થયેલ મહાકુંભ મેળામાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે। ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મહાકુંભ મેળામાં પહોંચ્યા છે। ત્યારે જામનગરમાં રહેતા નિધિબેન દવે અને તેમના પતિએ કુંભ મેળામાં પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી અનોખું સેવા કાર્ય કર્યું છે। તેઓએ મહાકુંભમાં 1500 જેટલા જ્યુટ બેગ્સનું સાધુ સંતોને વિતરણ કર્યું હતું। જ્યુટ એટલે કે શણમાંથી બનેલી વસ્તુઓ જે ટકાઉ હોય છે અને સાથે સાથે ઇકો ફ્રેન્ડલી પણ હોય છે। મારું નામ નિધિ દવે છે। અમે લોકો અહીંયા જ્યુટના સ્પેશિયલ બેગ્સને એવું બધું વેચીએ છીએ અને કસ્ટમાઇઝેશન કરાવીએ છીએ। આ જ્યુટના બેગ લગભગ અમે છેલ્લા 7 થી 8 વર્ષથી આ કરીએ છીએ અને હવે અમે એની અંદર ઘણી મોર એન્ડ મોર રેન્જ છે એ સ્ટાર્ટ કરેલી છે। અને અમે હમણાં કુંભના મેળામાં અમારા કઝિન્સ સાથે બધા ભાઈ બહેનો ગયા હતા, ત્યારે બધા જે સાધુ સંતો હોય તે લોકોને અમે આ ટાઈપના જ્યુટના જે બધા બેગ્સ હોય એનું વિતરણ કરેલું હતું। અંદાજે અમે લોકોએ લગભગ 1200 થી 1500 જેટલા જ્યુટના બેગ છે એનું વિતરણ કરેલું હતું। જામનગરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી તેમજ લોકોનું સ્વાસ્થ્ય સુધરે તે હેતુથી 2 દિવસીય મિલેટ્સ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા। તે પૈકી ઇકો ફ્રેન્ડલી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે નિધિબેન દવેને પણ સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો। અમારી એની પાછળનો મેઇન પર્પઝ છે ને એ ઇકો ફ્રેન્ડલી જે આપણું સમાજ બને એના માટેનો અમારો મેઇન પર્પઝ હતો। અને બાકી સાધુ સંતોને તો જનરલી આવી બધી વસ્તુઓની જરૂર પડતી હોય તો એ લોકો બી આને લોંગ ટાઈમ સુધી યુઝ કરી શકે, એટલા માટે અમે લોકોએ સાધુ સંતોને બી આ આપેલું હતું। તેઓ જણાવે છે કે હું જામનગરમાં છેલ્લા 7 વર્ષથી જ્યુટમાંથી બનતી વિવિધ વેરાયટીઓના બેગ્સ તેમજ માટીની વસ્તુઓ બનાવી અને તેનું વેચાણ કરું છું। મેં મારા પતિ અને પરિવાર સાથે જામનગરથી પ્રયાગરાજ કુંભ મેળામાં પહોંચી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવાના હેતુથી 1500 જેટલા જ્યુટ બેગ બનાવ્યા હતા અને ત્યાં સાધુ સંતોને તેનું વિતરણ કર્યું હતું, જેથી કરીને તેઓ આ ઇકો ફ્રેન્ડલી બેગમાં પોતાની વસ્તુઓ રાખી શકે અને લાંબા ગાળા સુધી તેનો ઉપયોગ કરી શકે। ઉલ્લેખનીય છે કે ઇકો ફ્રેન્ડલી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના હેતુથી અને પર્યાવરણ બચાવવાના ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા પણ અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે।